પ્રભુજીની પધારી રહ્યા છે. લાભાર્થી પરિવાર પ્રભુજીને લઈ અને પધારી રહ્યા છે. માટે લાભાર્થી પરિવારના જેટલા પણ સદસ્યો હોય તેમના દીકરી, જમાઈ, ભાઈઓ, કુટુંબીજનો, વેમાય વેલા દરેકને વિનંતી, આપ આગળ એન્ટ્રી પાસે પધારશો. અને આજે આપણને જીન શાસનમાં જેને વર્લ્ડ ક્લાસ કહી શકાય એવા સિંગર જતીનભાઈ બીનો સંયોગ સાંપડ્યો છે. એમની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. અને એમના કોકિલા કંઠે એકથી એક ભક્તિ ગીતો આપણે સાંભળશું. જિજ્ઞાસા, ગુરુ ભગવંત પાસેથી કંઈક મેળવવાની એક તાલાબેલી, એક તલપાપડતા આ આપણી અંદર જો હોય તો એ જેટલો વરસાદ છે ને પૂરેપૂરો આપણા પાત્રમાં સમાઈ જાય. બાકી જો છત્રી પકડીને બેઠા હોય તો વરસાદ ઘણો બધો વરસે પણ આપણે કોરા રહે છે. આજે તનજીભાઈ પણ અહીંયા રહેવા જોઈએ, મનજીભાઈ પણ અહીંયા રહેવા જોઈએ. તન અને મન બધું અહીંયા રાખવાનું છે. બધું ગુરુને સોંપી દેવું છે. કાંતાબેન, સરિતાબેન, સવિતાબેન, મનસાબેન, સુરેખાબેન, પ્લીઝ. એટલા માટે કે જ્યાર સુધી આપણે શાંત નહીં થઈએ, ગુરુ ભગવાન તરફથી આવેલું એક પણ નાનકડો નિર્દેશ આપણે કામ નહીં લાગે. કારણ કે એમની વાણી તો પાવન છે, પણ આપણી પાસે પાત્રતા તો આપણે કેળવવી પડશે કે નહીં. એટલે પહેલા આપણે રેડી થવું જોઈએ. આપણી ઉત્સુકતા હોય ત્યાર પછી એમણે પીરસેલું બધું લેખે લાગશે. તૈયારી છે? હજી એટલો ઢીલો જવાબ આવે છે. તૈયારી છે? મને ભડકા જેવો નહીં, મને જલેબી જેવો જવાબ છે. તૈયારી છે? બસ. તો આ એક નાનકડો સહકાર માંગુ છું. જરા પણ અવાજ, બેનો બહુ નમ્ર વિનંતી, કોઈ પણ અવાજ નહીં કરશો. આ શાંતિ પામવા આવેલા સ્થાને આપણે અશાંતિ ઊભી નથી કરવી. બસ ગુરુ ભગવંતને વિનંતી કરીએ, ગુરુ ભગવંત આપ મુશળધાર વરસો.
જે વિષયમાં આજે આપણે પ્રવેશ કરવો છે, કયા ભગવાન છે? પાર્શ્વનાથ ભગવાન. જોગાનું જોગ મને પણ ખુશી એટલા માટે છે, ગુરુ ભગવાન તમે મને એ પ્રસંગમાં બોલાવ્યો છે જ્યાં પાર્શ્વનાથ ભગવાન છે. મારા ઘરે ગુરુજીના એમાં પણ પાર્શ્વનાથ ભગવાન છે, એટલે મને વિશેષ ખુશી થાય છે. અને મારા કાકા સંતપ્ત આ સંસારમાં કરુણાની જલધારા તમે, ચંદા તમે, સૂરજ તમે. ભગવાન બધું તમે, હું કઈ નહીં. બધું તમે 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 અને તમારાથી અમે. બરાબર? એ બધી લાઈન આવશે. એક નાનકડી સ્તુતિથી શરૂઆત કરીએ, ત્યારબાદ ગુરુ ભગવંતના સાથે સાથે સંગાતે સંગાતે આ પાર્શ્વનાથ ચરિત્રનો સફર આપણે કરશું. ચંદા તમે, સૂરજ તમે. ખાલી અવાજ, આપણે શાંતિથી બેસીએ, આ શબ્દોને માણીએ. ચંદા તમે, સૂરજ તમે, તપ તેજ ધરતારા તમે, સહુ જીવથી ન્યારા તમે, સહુ જીવના પ્યારા તમે. હર કડીમાં તમે આવશે, મતલબ ભગવાન સાથે આપણી વાર્તાલાપ ચાલી રહી છે. અને ભગવાન તમે શું નથી, તમે બધું છો. અહીંયા એ વાત આવે છે, તમે તમે તમે, બધી વાતમાં તમે. મુજ પુણ્યની પુષ્ટિ તમે, સંકલ્પની મુષ્ટિ તમે, આ વિશ્વની હસ્તી તમે, મુજ મન તણી મસ્તી તમે, મુજ નેત્રની દ્રષ્ટિ તમે, મુજ સ્વપ્નની સૃષ્ટિ તમે, હર્ષે ભર્યા હૈયા તમે, ગુણ પ્રીતના સૈયા તમે, ભવસાગરે નૈયા તમે, અમ બાળની મૈયા તમે, મહાપંથના દાતા તમે, મહારોગમાં શાતા તમે, નિષ્કારણે ભ્રાતા તમે, સંકટ થકી માતા તમે, ઔચિત્ય કે રોકન તમે, ઔચિત્ય કે રોકન તમે, જીવો પ્રતિ ગદ ગદ તમે, જીવો પ્રતિ ગદ ગદ તમે, સર્વોચ્ચ ધર્યું પદ તમે, વળી દેહમાં નિર્મલ તમે, કરુણામયી બેહદ તમે, શુભતા તણી સરહદ તમે, જ્યાં કાર્ય કોઈ અટકી પડે, ત્યાં કાર્ય સાધક કણ તમે, બસ નામ લેતા ઠાર તું, પ્રભુ દેહવું ચંદન તમે, આ વિશ્વના ચોગાનમાં છો શાશ્વતો શરણો તમે, છો શાશ્વતો શરણો તમે. બસ પરમાત્મા સાથે વાત કરી કે બધું તમે, બધું તમે, બધું તમે. અને હવે 2 કે 3 મિનિટ માટે એક ઉલ્લાસનું વાતાવરણ બનાવી પછી આ પાર્શ્વનાથની સફરમાં આપણે બધા જોડાઈએ. રોમે રોમે હર્ષની વૃત્તિ
સ્વામી ભગવાન કી જય. વાહ, સરસ. જતીનભાઈ બીદે પારસનાથ પ્રભુને ઘરમાં વસાવ્યા છે, દિલમાં વસાવ્યા છે. જેમ રમણીકભાઈ બીદે એટલી પારસનાથ ભગવાન ઉપર એમની એટલી બધી શ્રદ્ધા હતી. આજે એમણે કાલેરમાં શિખરબંધી જિનાલય બનાવ્યું છે. શાસનના અનેક સુપ્રોતો કર્યા છે. આજના લાભાર્થી પરિવાર છે. હવે વિનંતી કરું છું સુખ શાંતિના બાળકોને એક નૃત્ય ભગવાન સારામ ન કર્યો
છે. પ્રભુના મહિમાના કારણે પ્રભુના જીવનનો આદર્શ એવો મને આપ્યો છે. માટે આ પ્રભુના અનેક પ્રકારના નામો દ્વારા અનેક તીર્થો બન્યા, અનેક નામો બન્યા અને એવી એવી ઘટનાઓ બની છે. આજે આપણે આગળ જોશું તો એ ઘટનામાં અહીંયા કરે છે ને કલિકુલ પાસના નામ કેવું પડ્યું છે? બતાવ્યું છું પાસના પ્રભુના નામો પડવામાં પણ અહીંયા આપણે કહે છે કે ગુણના માધ્યમથી પણ પ્રભુનું નામ પડે. ગીતનું નામ પ્રભુનું નામ પછી એટલું નહીં, ગામના માધ્યમથી પણ પ્રભુનું નામ પડે. જેમ સંકેશ્વર પાસનાથ તો હતા પણ સંકેશ્વર ગામમાં આવીને પ્રભુ વસ્યા એટલે પ્રભુનું નામ સંકેશ્વર પાસનાથ પડ્યું. પેલા દરિયામાંથી જતો વાહન જઈ રહ્યો છે અને જ્યાં પ્રભુ બિરાજમાન હતા ત્યાં વાહન આવીને ઉભો રહ્યો અને વાહન રોકાઈ ગયું. વાહનનો હલેસા મહારાજના હાલી અને જોયું અંદરથી ભગવાન નીકળ્યા. ભગવાન લઈને આવ્યા અને આ બાજુ પોરબંદર સંઘ અને માંગરોળ સંઘ બંને કોણ ભગવાન કોના? તો પોરબંદર કે અમારા, માંગરોળ કે અમારા. પણ ભાઈ મધ્યસ્થી થઈ કે આ ભગવાન કોના? તો ગાડામાં બેસાડો અને ભગવાન જ્યાં રૂકે કે ભગવાન એના અને જોયું પેલાને થયું આટલું હાલ્યું ખરા આગળ જતા જોયું ભગવાન છે કે નહીં, પાછળ જોયું અને ભગવાન બળેજા ગામમાં આવીને રોકાણા ને એટલે બળેજા પાસનાથ નામ પડ્યું. આવી રીતે ગામના નામે પણ પ્રભુનું નામ પડ્યું હોય. પછી છે કે એ ગામના માધ્યમે થાય પછી પ્રભુના વિશેષ કંઈક ચમત્કાર થાય એટલે પણ આપણે બજારા પાસના આજે પણ રાજાનો રોગ કાઢ્યો અધારા એટલે રોગ હરા એટલે હરનારા એટલે રોગને હરનારા રાજાના રોગને દૂર કર્યા એટલે અજારા પાસના નામ પડે. અજારા ક્યાં આવ્યો? બ્રાહ્મણ કે નાકા બોલો અજારા પાસના ક્યાં આવ્યા? મોબાઈલ બધું છે ભાઈ કઈ નો બોલો અજારા પાસના ક્યાં આવ્યા? અજારા પાસનાથ ક્યાં આવ્યો? સૌરાષ્ટ્રના દરિયા કિનારે વેરાવળની બાજુમાં ઊંડા અને હજારા પાસનાથ જેવા પ્રભુ પાસનાથ વિરાજમાન છે. તમે જો અહીંયા કરો છો પાસનાથ પ્રભુ ત્યાંથી નીકળે અને રોજ લોકો ક્યાંય ફરે છે અને આપણી પાસે પણ ફરે છો. આપણી પાસે ફરે આપણે પાસે આમ પણ કર્યો આમ આટલે કોણ ખબર છે? આવી રીતે અનેક પ્રકારે પ્રભુનો મહિમા વધ્યો છે. પ્રભુના નામનો મહિમા વધ્યો છે. એવા આપણે પાસનાથ પ્રભુનો મહિમા એટલે એનો કોન્સેપ્ટ છે આજે મારા પોતાના જે રમણીકભાઈ પણ કમાલ કરી કઈ ખબર છે? એમને ખબર પડી કે મારા ગુરુદેવે શંકેશ્વર પાસનાથની આજ સુધીમાં યાત્રા કરી નથી તો લાવ ગુરુને એમને લઈ જાઓ તો કઈ રીતે એમ બોલો સંતો તમે બહમાઈ જાઓ અને પાછા ત્યાં આગળ ખીચો ખરા ખાવો ખરા ને પીઓ ખરા. આ તો ખરી પડતો સંગ આજે એમને લઈ 1000 યાત્રિકોની સાથે ભાગ્યશાળીઓ સંઘ માતા રંજનબેન રમણીકલા જેઠાભાઈ વિત પરિવાર પધારી રહ્યું છે. વધારો આગળ કરો. Thank you.
દીપ પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. પારસ મારા પોતાના. પહેલા દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. રંજનબેનને વિનંતી સપરિવાર આપ અહીંયા પારસના પ્રભુ સમક્ષ આજના અનુષ્ઠાનનું દીપ પ્રાગટ્ય રોષભ કાંતિભાઈ રોષભ પરિવારજનો જેટલા પણ છે બધા આવી જજો. સંઘ માતા રંજનબેન રમણીકલાલ જેઠાભાઈ બીજ પરિવાર ગામ નાના મંડા હાલ મુલુંડ અત્યારે પારસ મારા પોતાના પારસનાથ પ્રભુ સામે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. મંગલ દીપ ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજુ શાસન છે. ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજુ શાસન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજુ શાસન છે. ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજુ શાસન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. લાઈનસર ગોઠવાઈ જશો. દીપ પ્રાગટ્યની જગ્યાએ બધા લાઈનસર ગોઠવાઈ જશો. ત્યારબાદ હેમાંગીની રત્નત્રય આરાધક તથા તપોવનના ટ્રસ્ટીઓ તથા તેમના શ્રાવિકા બહેનોને પધારવા વિનંતી. તીર્થંકરની ભેટ જે આપે એવું આજન શાસન છે. તીર્થંકરની ભેટ જે આપે એવું આજન શાસન છે. ચતુર્વિધ સંઘને જન્મ જે આપે એવું આજન શાસન છે. ચતુર્વિધ સંઘને જન્મ જે આપે એવું આજન શાસન છે. દ્વાર શાંતિના દ્વાર ઉઘાડે એવું આજન શાસન ટ્રસ્ટના છે. ટ્રસ્ટીઓ હેમાંજલી રત્નત્રય આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રાવિકા બેન સાથે પધારવા વિનંતી. પધારો. ત્યારબાદ આપણે પૃથ્વી રેસિડેન્સીમાં જે 5-6 મેઇન કાર્યકર્તાઓ છે તેમજ તપોવન જૈન સંઘમાં કાર્યકર્તાઓ છે આના પછી દીપ પ્રાગટ્ય માટે પધારવા વિનંતી. પધારો ટ્રસ્ટીઓ પધારો. પેલા ટ્રસ્ટીઓ દીપ પ્રાગટ્ય કરે પછી પાછળથી अखियाँ खड़खड़ लागी हमारी अखियाँ खड़खड़ लागी. अखियाँ खड़खड़ लागी हमारी अखियाँ खड़खड़ लागी. दर्शन
કાર્યકર્તા છે તેમજ શ્રી તપોવન જૈન સંઘના કાર્યકર્તાઓ પધારો. જયેશભાઈ, મેહુલભાઈ, રાહુલભાઈ, શુભ શાંતિના જયંતિભાઈ નગરિયા, વિમલભાઈ ઘોસરાણી પધારશો. થોડા લાઈનસર આગળ જતા રહ્યો. ગિરીશભાઈ નગરિયા, જૈન સંઘોના જે ટ્રસ્ટીઓ હાજર હોય એમને પધારવા વિનંતી. જેટલા પણ સંઘો છે પધારો. જયંતિભાઈ, ભગવાનજીભાઈ, પ્રવીણભાઈ, જે સંઘના ટ્રસ્ટીઓ હાજર હોય થોડી ઝડપ રાખશો. આજનો આ ભવ્ય અનુષ્ઠાન પારસ મારા પોતાના આવી જાઓ. ઋષભભાઈ કાલેર જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી, થોડી ઝડપ રાખવા વિનંતી. ત્યારબાદ સંઘ માતા રંજનબેન, પારસનાથ ભગવાનના માતા વામા દેવી, આપણે અહીંયા પારસનાથ ભગવાનના ફોટાઓ છે જે થોડી જ વારમાં ખુલ્લા મૂકવામાં આવશે, તો એમને વિનંતી તમે તૈયાર રહેશો. मेरे साथ तुम ही हो प्रभु का सुनता, मेरे साथ तुम ही हो प्रभु का सुनता, मेरे साथ तुम ही हो प्रभु का सुनता. हिम्मत हार गई बहू में तेरा बंदा, हिम्मत हार गई बहू में तेरा बंदा, मेरे साथ तुम ही हो प्रभु का सुनता, मेरे साथ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે દીપ પ્રાગટ્ય દ્વારા શુભ શરૂઆત થઈ ગઈ છે. હવે વિનંતી કરીશ વામા માતાને આપ આગળ પધારો. ત્યાં પારસનાથ ભગવાનનો ફોટો છે, એનું આપણે અનાવરણ કરવાનું છે. પધારવા વિનંતી. પધારો. ઋષભભાઈ આવો. બે કડી લેવી છે, ત્યારબાદ ફરી પાછી તારી સફર શરૂ થશે. હું સાધક બનીને આવ્યો, મને સિદ્ધ બનાવી દો. હું સાધક બનીને આવ્યો, મને સિદ્ધ બનાવી દો. હું સાધક હું શિશુ બનીને આવ્યો, હું શિશુ બનીને આવ્યો, મને શિષ્ય બનાવી દો. હું શિશુ બનીને આવ્યો, મને શિષ્ય બનાવી દો. હું સાધક બનીને આવ્યો, મને સિદ્ધ બનાવી દો. હું સાધક બનીને આવ્યો, મને સિદ્ધ